આપણા સિંહ એ આપણા ગુજરાત રાજ્યનું ઘરેણું છે અને એ ઘરેણું સાચવવું પડે. ઘરેણાં કેટલા વધતા જાય છે કે ઘટતા જાય છે તેનું ગુજરાત સરકાર એ વન વિભાગ દ્વારા ધ્યાન રાખે છે. એટલા માટે દર 5 વર્ષે સિંહની ગણતરી હાથ ધરવામાં આવે છે. છેલ્લે 2020માં કોરોના કાળ હતો, પણ છતાં આંશિક રીતે સિંહની ગણતરી ગુજરાત રાજ્યમાં થઈ હતી. એ પહેલાં 2015માં સિંહની ગણતરી થઈ હતી, 2020માં થઈ, અને હવે આ વર્ષે એટલે કે 2025માં ગુજરાત રાજ્યમાં કેટલા સાવજ તેની ગણતરી થવાની છે. આમ તો સિંહ એશિયાટિક લાયનની વાત યાદ આવે એટલે તરત આપણને જુનાગઢ સાંભળે, ગીર, સાસણ ગીર સાંભળે. પણ હવે સિંહ એ માત્ર જુનાગઢ પૂરતા કે ગીર સોમનાથ જિલ્લા પૂરતા સીમિત નથી. સિંહ એ આગળ વધતા જાય છે. અમરેલી સુધી પહોંચ્યા છે, ભાવનગર જિલ્લા સુધી પહોંચ્યા છે, પોરબંદર સુધી પહોંચ્યા છે. એટલે ગીરનો વિસ્તાર એ હવે સિંહ માટે મોટો થયો છે. એટલે સૌરાષ્ટ્ર એ કવર કરી લીધું છે. ભાવનગર જિલ્લામાં સિંહની ગણતરી પણ થશે. આ વખતે એવો અંદાજ છે કે ભાવનગર જિલ્લામાં સિંહની ગણતરી દરમિયાન એ આંકડો 100ને પાર થઈ શકે છે. એટલા માટે કે છેલ્લે જ્યારે 2020માં ગણતરી થઈ ત્યારે ભાવનગર જિલ્લામાં સાવજની સંખ્યા એ 73 નોંધાઈ હતી. એ પહેલાં 2015માં જ્યારે ગણતરી થઈ ત્યારે 37 સિંહ નોંધાયા હતા. એટલે 2015માં 37, તો 2020માં એ આંકડો ડબલ થઈ ગયો, અને હવે 2025માં એ આંકડો ડબલ થઈ જાય તો 70થી ડબલ એટલે કે 140 આસપાસ આંકડો પહોંચે. પણ એ વાત ફાઇનલ જેવી છે કે આંકડો 100ને પાર થશે. એટલે સાવજની સંખ્યા ભાવનગર જિલ્લામાં શતકને પાર થાય તેવી અત્યારની સંભાવનાઓ છે. હાલમાં મે મહિનામાં એ 10થી 13 તારીખ દરમિયાન વન વિભાગ દ્વારા સિંહની ગણતરી હાથ ધરાય તેવી શક્યતા છે. અને ભાવનગર જિલ્લાનું વાતાવરણ એકદમ અનુકૂળ છે. ખાસ કરીને પાલીતાણા, મહુવા અને જેસર તાલુકાના જે એના વિસ્તારો છે એ વિસ્તારો સિંહને ખૂબ અનુકૂળ આવી ગયા છે. સિંહ પરિવાર માટે એ અહીંયા સિંહની સંખ્યા વધી રહી છે. અને એટલા માટે જ વન વિભાગે અહીંયા પર્યટન સ્થળ બને, અને જેવું અમરેલીના આંબરડીમાં એ સફારી પાર્ક છે, એવું જ અહીંયા પાલીતાણા અને મહુવા વચ્ચે 200 હેક્ટર જમીનમાં સફારી પાર્ક બને તેવું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અને એના માટે જમીન 200 હેક્ટરની વિચારણામાં છે. એટલે ભાવનગર જિલ્લો એ સિંહ માટે જેવી રીતે ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, એવી રીતે હવે ભાવનગર જિલ્લો પણ સિંહનું નવું ઘર છે. પણ આ વખતે 100ની સંખ્યાને પાર થાય તેવી શક્યતા છે. એ પણ જોવું રહ્યું કે આપણે સિંહ પરિવારોની સંખ્યા વધે, સાવજ બચે અને સાવજની સંખ્યા વધે તે માટે પ્રયત્નશીલ છીએ. પણ એ જ સાવજ પરિવારો એ માનવજાતને નુકસાન ન પહોંચાડે એ પણ જોવાનું રહેશે. કારણ કે સિંહ દીપડાની સંખ્યાને કારણે જેસર પટ્ટીમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવે છે તેવા પણ રિપોર્ટ છે.